હેતરમાં જ્યો નહીં તે મને હેતરમાં જે ખપાવાય તને હેતમ જ્યો નહીં કે મારે હેતમ જવું પડશે ફટાફટ જ. તું પેલા ઓળખો મને કે છે? ના તું મને ઓળખી પેલા કે છે? ના આ ગામનું ડોન છું અને તું આ ડોન ની કોણ તું? કેવું કરું હું કરું કોઈ નહીં ઈસકોનો છું તું મને કે છે જોઈને એક તો ડોરા નહીં તારા શું તો પછી તારું ડોરા નહીં ગોમો નવો આવ્યો છું ઓવા શું કર્યું છે? હાલ જ ના આવ્યો હાલ જ નવો આવ્યો છે તે હું લઈને કર્યું મારી રિક્ષા મુહૂર્ત કરવાનું હોય ને હા તે હું કુટુંબ ભેગું કરવું કુટુંબ તારતો કુટુંબ જકન તે બનાવવું કુટુંબ હા તે છે ને પેડા અત્યારે હા એક પેકેટ મારું આખું હા કશી વાંધો નહીં હો 500 નું તારું હા હું તું અત્યારે મંદિર લઈને રિક્ષામાં ફટાફટ આવું છું ઘેર જઈને હા હારો તો ભેગો થયો આખા ગામમાં કેટલા દા થયા પેડા ખાધે આજે પેડા ખાવા મળશે કોઈને કેવું તો નહીં એકલું એકલું પેડા ખાઈ આવું અને એનો ભાઈ હું બની જાઉં કેમ કે બિચારો ભાઈ આજે ગામમાં નવો રવાયો છે અને આપણે મહેમાન ભગવાનના રૂપ કહેવાય એ યાર ગામમાં રવાયો છે ને એની એટલી કાળજી રાખવી પડશે હાલ તો બધું બતાવવું પડશે કે આ ભાઈ આપણે આવું છે કોઈ હેરાન ના કરે એ માટે બધું મારે બધું આયોજન કરવાનું છે એના માટે બધું હું જ કર્યો એનો ભાઈ હું થઈ ગયો માથી. હા ઘટુબા ઉષા જવા દે ફટાફટ મોડું થશે મારે મોડું થતું ભલે આટલી હરિયા ચો હેડે હો મારે જવું છે મારે કોણ છે તો ચોરી કરવા તો નહીં હેડે એ તમે ભૂંડાઈ ગયો તમે આમાં ચોર જ છો ચોર ના કરે તો પડી જાય થાપ આપડે મારે ખાવાનું બાકી શું કરું સાટું ઊંચી ખાવ હમણાં ચૂંટવાની વાત નહીં કરવાની 2.5 લાખ રૂપિયા ડેટી છે ખબર પડે છે પેડા ખાવા આવો તમે પેડા હલવો આવો પેડા ખાવા આવો શિયા પેડા મારા હગોવાળ ખ્યાલ આવું છું પેડા ખવડાવું છું મને તમને ના હાલ પતી તો નાત બાર જતા રહો નાથ બા હો નાત બાર અમાય મુતન તારા હગો ને એમાં આ હગો છું જો હગો નવરા આય જ ને એ મારા હગો તને નહીં બોલાવું તો ગમે તે હાલ ભેગો થઈને જાય કે હગા તમે પેડા ખાવા આવો હું આવ્યો છું. અલે આવો ચોર લોકોને કોણ બોલાવે ચોર ના કર રિક્ષાનો ટાયર ચોરી કરવા હારા તમે કટુપા ના તમે પેડા ખાવા આવો હું પેડા ખાતો તમે પેડા ખાવા આવો મોત છે એ હું તમે પડવાનું મુહૂર્ત જ મારા કરવાનું છે મારો હગો હોય તો મારે તો પેડા ખાવો છે જો ગજરાંકો હાથ લાલ ચોરસો ને કરે મેસ ના કરો થઈ ગયું બોલો મુહૂર્ત મારા કરવાના તારા બાપા ચોરાય છે તારા કાકા ચોરાય છે કે મુહૂર્ત કરે પીલા ચોરાય છે તંતુર ચોરાય છે રિક્ષા પણ મારો હગો લાયો હોય તો એને પૈસા ખર્ચે તું થોડા કઈ છે તારો મોં થાય મારે જવું છે તું તારો હંમેશા તારા મોડું નહીં થતું આ ઘટ ઉપર એવી રીચ ચડી છે ને આ આલતુ ફાલતુ લોકો ગામમાં પે હા દે મુહૂર્ત કરવા જોને ઇનોટ બધા હોય ને હગા એટલે અમારે તો હગા જ ના હોય એમ વાત કરે છે હું એ જોઉં છું જે આ મુહૂર્ત કરું છું રિક્ષા તું લારી મેલું ઘટું તો ઘટું કે તું એ હગાન કે મુહૂર્ત કર અને ઘટું તું એ મુહૂર્ત કર પારકા ગામમાં રહેવાનું અને ગરમી અમારા ઉપર કરવાની તું એ ઘટું પેલા 2 વર્ષ પેલા ડોન હતો હવે મારો ટ્રેન આપે ફૂલ આઈને જતો રહે છે નજર લાગે છે આ કારા દોયરા બધું તોય આવતી નહીં હા બેઠી બેઠી કરવાનું કે છે અરે એને માં કાકા જે લાગ્યું પાછું મેલું પડશે રી આવે છે મેલી જ દેવા દે કોણ નવો મહેમાન આવ્યો ગામમાં મારા ઓલે આવ્યો છું નવો મહેમાન તે પાટો મેલું છું ખબર નહીં પણ તું મારા ઓલે ગામમાં ખબર પડતા ને રવાયો ગામમાં તે રવાયો તું તારા ગામ નતું તે વખત રવાયો છું ઈકન ઝઘડો કરે તો એટલે આ સાઈડ આવ્યો હા તે ઈકન કહે તું વખત ઝઘડો કરવાનો આમાં આ તો મુવા તો ન કે મેગાલો તમારા પીઠનો એકલે તમે મારા કાકા જે લાગતા ને એટલે મેં પાટું માર્યું તું તારા કાકુ ઈકન તારા ગામમાં છે હોય મને પાડી ગયો તો મને મારવા આવ્યો મારા કાકાને જોઈ મને રી આવે કે તારા કાકા માર કે તે મને કા મારું છું પણ તમે એને જોવા દેખો રિયા તું જતો હતી નકર તું માર ખાઈ મરી ગઈ બાપમાં રહેવાનું પાછું હારેડો મને એક વાત કહું હું કેવો હમણાં માં મોને રિક્ષા લઈને આવે નવી ઓવા તે મુહૂર્ત કરવાનું છે તે હજી પેડા ને એવું ખાવા આવી જજો પેડા રાખ્યો બા તાન હારો હું પેડા ખાવા આવ્યો પાછો ચિંતા ના કરતા આમ પૈસા હાલજો બા પૈસા તો હાલશું આ તો તમે મેં એમને નાખી જતા એમને નહીં ખાયો કોઈ પૈસા અમે લુખા દે ખાઈએ છીએ એવું જ લાગે લુગડો પરથી તો આબુ જ નહીં તો તમે પેડા જ નહીં ના આવવાનું હોય યાર મારું કુટુંબ નહીં એટલે હું ભેગા કરું બધું તમારું કુટુંબ નહીં એકલે આ તો તમે મને માર્યો ને કે તમે જવા ના દીધો હોત
પણ આ તો તમારે ગમમાં બબાઈ કરે એટલે તમે જવા દો આ જોડે પેડા ખાવા આવશું હા મારતા ના નકર આ તો મું તો જવા દીધો બીજો કોકો છે તો મેઘાલ છે તમોન તમે મારા કાકા જેવા લાગે એટલે માર્યું હા જો આમ જો હોજી આવજો બા હા આવશું જો હા આવશું આરું એ તો બહારનો તો એટલે જવા દીધો નકર બીજો કોક હોય ને તો અત્યારે તો આને લાઈફ પડી ગયો વાત એ તો બહારનો તો એટલે હાલ મંદો રહ્યો તો એ લાખો મળ્યો છે એટલે શાંતિ મળી છે મારા ડેટીને સંભાળ લેવા સારું અમુક મુહૂર્ત કરે છે એટલે પેડા ખાવા જવું પડશે લાગે છે એવું પૂછ્યું સોડે આ ગામમાં કોઈક રહેવા આવ્યું છે તે એને મુહૂર્ત કરે પે અને કોઈ કુટુંબ ને એટલે મેં પેડા ખાવા લે ઓનું કોને કીધું આ પેડા રેકલો છે ના એ તો મજાક કરતો હતો ભાઈ એ તો મજાક નહીં કરતો હું ડેટી ભાગતો હતો ને તે મને પાછું કે મારા કાકા જેવા લાગે પણ મહેમાન હતો ને એટલે જવા તાર દીધું મન તો ના પાડતો તમે ઘેરે તારો તમારે ઘેરે તો તમને યાર તમે ના આવે કડ તો એની દાવડિયા કેવો તે હું અમે દારૂ રહ્યા તો મુહૂર્ત કરવાના છીએ ના અપસુકુન થાય અપસુકુન એવું ના હોય ગટુભા આ તો રિક્ષાનું મુહૂર્ત કહેવાય હાડો તો ફટાફટ જો હા હેડો તાન આપણે પેલું રિક્ષાલા પણ આવ્યો છે કોઠરા તે કશું સપનો રહી ગયો કે લાયા ચેલા પડી 12 ખરા 12 લાખ રૂપિયા ચેલા ખરા 12 લાખ રૂપિયા સારા 12 લાખ રૂપિયા તો બે ઇકો આવજો ભાઈ ના 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 ટોટલ 15 લાખમાં પડી 15 લાખમાં તાન 15 લાખમાં તો ક્રેટા ગાડી આવે ના ગાડીનું એન્જિન નાખ્યું રિક્ષા ગાડીને એટલા મોંઘું થયું તે BMW નું એન્જિન નાખ્યો તો કોઈ વધુ ના આવત પછી એ વધારે ખર્ચો પડે એમાં રિક્ષા એટલે લાવ્યો 20 લાખમાં પતાઈ દીધું રિક્ષા લાવ્યો કે એરોપ્લેન ના ના એટલા બધા પૈસા નહીં હાલ એ બધી વાત જા દો હા મને ખબર છે રિક્ષા 2 લાખ રૂપિયામાં જ પડી હશે સેકન્ડ રિક્ષા એ બધું તમે ફેંકામ ફેંક કરો મારા હગો થઈ હું એ ફેંકું જ છું એક જાતનો પણ આ ગોમમાં જો કોઈને મુહૂર્ત કરવા બોલાય તો મુહૂર્ત નહીં થાય રિક્ષા વેચી મારવામાં આવશે કેમ આ ગોમમાં મને નફરત છે આ બધા લોકોની લાલચી લોકો છે પેડા ખાવા દોડ્યા છીએ હમણાં એવું અમે જોવા તો જોવા ને કોઈને કીધું તો નહીં ના કીધું નહીં કોઈને ના પેડા બેડા બધું થઈ રહેશે એ બધું પણ મુહૂર્ત તો ખબર છે ને વાહ જે કાર સંડાર આવી ગઈ છે તો વેલા વેલા પેડા ખાવાય પેડા ખાઈ જશે હજુ બધા ખાઈ ગયો આ કાર સંડાર નો શું બોલાવે છે પેડા ના ના ખાવા બધા ખાઈ ગયો લાગે છે મુહૂર્ત કરી નાખ્યું છે પેટ જો ફૂલી ગયું આ ચાવા સારો ભાઈ આ મેમોને ખોટા છે પાછો જો પાછો નહીં તો રાખ્યા છે તો આ મેમોને ખોટા છે આ કાર સંડાર બોલી યાર સોરી આ સાઈડ તાને અમુક બોલ પૂછીએ છે ના આઈ તો પેડા ખાવા જાજો તો કીધું ના આઈ પેડા ખાવા લુખા પેડા ખાવા છે લોકોના ના આઈ તો પેડા ખાવા કોઈ બોલાવતું નહીં આયા એવું કા કરશે ના નહીં પાડી તને પેડા ખાવાની પેડા ખાવા આવી જશે બોલા આ તો બધા બોલા કોનું તમે કોણ આ મેમોને મને તો મુહૂર્ત કરવા બોલાયા છે રિક્ષા મહેમાન શા કરણો પેલા ખબર હતા મારો હો ઘટુપા તમારું નહીં ને થાપ મેલ્યો તો મેમોન એકલા જ છે કોઈના નહીં સોરી હગો મારા પૂછી જો અને આપણે તો બોલાય જ નતા ફેક છે ના આ તો વાત તો સારું હગા આવું કોઈને કહેશો નહીં જુઠ્ઠું જુઠ્ઠું બોલશો નહીં તો શું કરવા કહેવા આવ્યા હતા પેડા મુહૂર્ત કરવા વાળું અને તમને તો ઓળખતું જ નહીં તમને જેમ કેવા આવ્યો છું તમે બે કાર સંડારા કાળા મૂઢો વાળા મારા હાવ પેડા ખાવા દોડ્યા છો દેશો નહીં કરસન દુકસન મૂકી દે લે 1.5 લાખ રૂપિયા છે મોઘું બહુ પેડા હગા ખાલી પેડા છે લાયા કહી દઉં કેસર પેડા હતા એટલે અમારા ભારત અમારા ભારત ગામમાં મહેમાન આવ્યા છે અને તું મહેમાન બનાવી દીધા તો શરમ આવા સારા કર મુંડા ડાચ્યા એકલું પેડા કોઈ મારી વાત ખબર હું જયારે જન્મે નતો ને તારના મારા હગો છું મારા હંગાત ના છું તને ખબર ઓહો તું ઉપર આવી જાય છે હેગુ ભેગા થઈને તું ઉપર આવી છે ને કરું ઓરખ આવી છે બોલી અરે આખું નામ સરનામું એ આવતું બાર બનતા તમે ગામમાં રવાના છે કે નહીં રાની કેજો રવાના ઉભો કર ના કરતો બે મહેમાન છે તો મગજ સટક તો તમે ગામના લોકોનું કઈ રંગ કરો શું રંગ કર્યા ઉપર ને આ ડાચા લે લાય આ ડાચા બોલાવું લે તમે ડાચું ના કરે મારો હગો લે હું કરું તું બોલતા તું બોલે ને માર કોઈ મારા હારા મગજ જીસે મારું અમુક એદા હગા રિક્ષા લાયા કે નહીં લાયા તો હતા આવા મુહૂર્ત નહીં કરવાનું આવા રિક્ષા મુહૂર્ત કેન્સલ નહીં કરવાનું તારી રિક્ષા મારી એટલે આ હગા લોન ઉપર બીજે લાવી આલી છે પૂછી જો 1.5 લાખ અરે હગો તો અવરું ફાટ્યું મારો ખારો તમારા પેડા મેં નહીં પાડે હગા કોઈ
નહીં પડે એટલે તો આયા છો. પેડે કિશોર પેડા લાવે છે કિશોર ખાવા પડશે ખાવા પડશે. જીલા ખગા ગટા માર વાતો પર હા બોલ રિક્ષાનું મુહૂર્ત નહીં કરવાનું કરવાનું છે અડધી લોન ના પૈસા મી આલે ફોન 1.5 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા આલે કેટલા પેડા 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 મુહૂર્ત નહીં કરવાનું પેડા એ તો અમે અમારી જાતનું ખાઈ લેશું પેલા જીવલા ના જીવલો છો પોપટ ના આલીશું અને બીજા જેને ગરીબામ દોન કરી દઈશું પણ તમોન કાર સંડાવ નહીં આલવાના તો હું કંકુરો ખા બોલાય તો કરો કંકુરો ખા બોલાય તો કંકુરો ખા બોલાય તો કર એટલે મને અરે માર દી હું આવો ની ન ખબર પડે હબુ રિક્ષા લાવે છે એમાં તારો શું દાદરી કરે પહેલાથી શું કરવા મારા ઘેર આ બધી લડાઈ ના જોવો. અરે ડેડ્યો આ તો આજકાલનું સીયું માપમાં રહેવાનું હો ના ના એ મારા ઘેર લડાઈ ના જોવો આ બધી કેવું છે તમારે લડાઈ ના જોવો બીજું કોઈ નહીં. આમ નહીં લાગે નહીં લાગતા બોલો હું કહું હા કેમ પેડા ખાવા આવ્યા તમે બોલાય એટલે પણ બોલાય જ મારી નહીં વાતો પણ. પર આ હગાએ મને શું કીધું તું મારી વાતો પર આ હગા ગામમાં નવા આયા છે ને હા ત્યાં કુટુંબ નતું હા. બધાને ઓળખતા નતા તેમાં ઓલી તે હું કીધું હેડો આપણે ફ્રીમાં ઓળખાણ કરાવી દઈએ કે આ રિક્ષા હા એટલે હું સમજી ગયો આ મહેમાન નું કુટુંબ નતું તે આ રિક્ષા નું પેડાનું બોનું કાઢ્યું એક પ્રકારની મીટિંગ કરી આપણને એને જાણકારી આપી આ ચલો તમારો હગાન તમારો પરિચય આલ દે તમે તમારો આલ દે આપણે તો આપણે જો આપી દીધો તમને છે કહું છું હું તમારા આજ પછી કોઈ હેરાન નહીં કરે હું ગોમનો ડોન ગતુભા ડોન ગોમનો ડોન આખાઓ એક હું તમને હેરાન કરવા નહીં આવું જે બાદ તમે તમારો પરિચય આપી દો હું દારૂ એક જાતનો હું તમને હેરાન નહીં કરું બરાબર ને બરાબર અને હા ગામ કોઈને હેરાન નહીં કરવાના ખાલી પોપટ થી ધોરણ રાખજો. હો? અને હગા તમારે જોતું હોય તો ગતુભા ડોન ને જીવાભા ને અડધી રાતની કોલ કરજો તો તમારા માટે ઉભા થશે હવે બસ ને આવું અમે ખોની ખોટા બેરે બાથરૂમ ઘર નહીં અમારું આમ લડશો ને આ હગો આ લડાવા આયા છે. આ તો ડોશીના ઘાઘરા ધોવાના રાતે ફોન કરાય અને આ ડોશીના ઘાઘરા ધોવા સાહેબ